તમામ જગ્યાએ 12 માસ એવી જાહેરાત કરે છે કે ભાજપ આવી એટલે વિકાસ થઈ ગયો, ભાજપ આવ્યું તો વિકાસ થઈ ગયો, ભાજપ ન હોત તો આપણે બધા ભૂખ્યા મરી ગયા હોત, ભાજપ ન હોત તો શું થઈ ગયું હોત। મારે 8-5 ભાજપની આખી ટોળકીને જાણ કરવી છે કે નમસ્કાર મિત્રો, આપણે ગોપાલભાઈ ઇટાલિયાના મિત્રો ટ્રેન્ડિંગ વિડીયો બધી જગ્યાએ ચાલી રહ્યા છે અને અત્યારે કોઈ પણ જગ્યાએ એવું કહી રહ્યા છે કે તમારું જો કોઈ ભાજપવાળા અથવા કે અન્ય પક્ષના લોકો કામ જો તમારું ન કરે તો એક જ વાત આપણે યાદ રાખવાની કે કામ કરવું છે કે વિસાવદરવાળી એમ કરવી। તો આ મિત્રો ટાર્ગેટ બની ગયો છે ને આ કામ કઢવાનું, એટલે કે આપણું કામ કોઈ પણ અટકતું તેને લઈને મિત્રો આ ટાર્ગેટ બની ગયું છે। અને આ મિત્રો ગોપાલભાઈ ઇટાલીએ ત્યારે ખૂબ સરસ એક વાત કીધી છે, તમને આખી બતાવવાનો છું। અને એની પહેલાં મિત્રો જો આપણે કોઈ એકેય પક્ષની અંદર નથી અને આપણે કોઈ બધું જે કામ કરે તે બધું સરકાર સારી છે, આપણે કંઈ ખરાબ કોઈને કહેતા નથી। તો આ ગોપાલભાઈ ઇટાલી એવું કહી રહ્યા છે કે આ અંગ્રેજો જ્યારે આવ્યા ત્યારે બિહારનો ગયા, ઝારખંડનો ગયા, આંધ્રપ્રદેશનો ગયા, ઘણા બધા કે રાજ્યોમાં ન ગયા અને અંગ્રેજો સીધા આવ્યા તો કે ગુજરાતની અંદર જ આવ્યા અને અત્યારે ભાજપવાળા કે પપુડા લઈને નીકળી પડે છે, એટલે કે જાહેર જનતા પાસે બધાને રમાડવા પૂગી જાય છે। આ બધા સ્પીકરને સ્ટેડિયમ તમે જોવો છો ચૂંટણી આવે તો કે ફલાણા ભાઈ આ કર્યું, આ ભાઈ આમ કર્યું, એવી જાહેરાતો કરવા પૂગી જાય છે। આ ન કરવું પડે કે તમારે જો તમે કરતા હોય ને કામ, અને કે અહીં ગુજરાત પહેલાં હતું જ સારું, કારણ કે અંગ્રેજોને ખબર હતી જો તમારે કે આખું ભારત ભાંગવું હોય ને તો કે ગુજરાતની અંદર જ જાઓ તો જ આખું ભારત ભાંગશે। તો પહેલાં એની કરતાં ગુજરાત સારું હતું અને મિત્રો ખરેખર એવું કહે છે કે બધા બહારના દેશો પાસે કાંઈ નહોતું ત્યારે અહીં ગુજરાતની અંદર આ સાધુઓ પાસે યુનિવર્સિટી હાલતી હતી, એવું ઘણા બધા લોકો કહે છે મિત્રો, હજી ઘણા બધા લોકો ઇતિહાસની અંદર સાબિત કરી બતાવે છે। તો મિત્રો આપણું ગુજરાત છે મિત્રો તે પહેલેથી જ આમાં સારું છે, એટલે કે સારી પ્રગતિમાં છે આપણું ગુજરાત। અને હવે આ બધા લોકો એટલે કે ભાજપવાળા અત્યારે મિત્રો છે તો હવે કે બધા એ લોકો કે પ્રચાર કરવા નીકળી જશે કે અમે આ કર્યું તે કર્યું। મિત્રો ખરેખર જે કોઈ લોકો કામ કરતા હોય એને કહેવું ક્યાંય ન પડે કે અમે આ કામ કરી બતાવ્યું છે। બધી જગ્યાએ જો કામ કરતા હોય તો બધા લોકોને ખબર જ હોય કે અમારા ગામમાં આટલું કામ થયું અથવા કે અમારા શહેરમાં આટલું કામ થયું, તો એને પછી આ ભૂંગળા લઈને 5 વર્ષ પછી જે જાહેરાત કરવા જવું પડે છે મિત્રો, ન જવું પડે। જ્યારે ચૂંટણી આવવાની ત્યારે જોજો તમે બધે ગામડે અને બધી સિટીમાં આ જાહેરાત કરવા બધા લોકો નીકળશે, તો તેને લઈને ગોપાલભાઈ ઇટાલીએ આખો ચડવા તો જવાબ આપ્યો છે। આખો જોઈ લો તમે ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો। અને હવે ખરેખર મિત્રો આમાં 2 પક્ષ થઈ ગયા છે એટલે આમાં મોરો લાગી ગયો છે। જે કોઈને મિત્રો થોડું ઘણું પણ કામ અટકે, કોઈને પણ જરા પણ કાંઈ થયું મન ફેર એ એક જ વાત કરવાના છે, વિસાવદરવાળી કરવી કે મારું કામ કરવું છે। તો હવે આખો વિડીયો જોઈ લેજો અને તમે પણ આ ગોપાલભાઈના સપોર્ટમાં છો અથવા કે ભાજપ સરકારની સપોર્ટમાં છો, કોના સપોર્ટમાં છો કમેન્ટ બોક્સની અંદર બતાવજો, જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોઈ રહ્યા છો તે।